હીરાપુરી ગુરુ મહારાજ કી જય, સમર્થ માત કી જય। અમારા જનસેવા આશ્રમની ખૂબ ઉજળી પરંપરા, કેવી પરંપરા! પૂજ્ય હીરાપુરી બાપુ એવું માનતા કે આપણા આશ્રમ પરિસરની અંદર જે કોઈ કર્મ થાય એનું 100% ફળ મળવું પડે। આપણા આશ્રમમાં એવું કર્મ થવું જોઈએ કે જેનું 100% ફળ મળે। એવા પૂજ્ય હીરાપુરી બાપુના જે કાર્યો હતા, ટુકડો, રક્તદાન કેમ્પ, રોગ નિદાન કેમ્પ, વ્યસન નાબૂદી કેમ્પ, આમ જનતા સુધી પહોંચી અને ઘર ઘર જઈ અને મોટામાં મોટો મંત્ર હતો વિવેકાનંદનો, મોટામાં મોટો મંત્ર હતો આપણા શાસ્ત્રનો કે કોઈ પણ આત્મા સુધી પહોંચી અને આપણે એને મદદરૂપ થવું। આજે અહીંયા પૂજ્ય બ્રહ્મલીન અમારા મામા, જેને ડાયાગીરી બાપુ નામ છે, બહુ નિખાલસ, બહુ પ્રેમી, અને એમના ભંડારા નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। ધમાડાબંધ ગામ જાવંત્રીજમ છે, ધમાડાબંધ ગામ પાણવીજમ છે, આજુબાજુના ગામો, ભક્તો, 3 પરગણા, માંડવી મંડળ, રાધનપુરી મંડળ, સાંતલપુર મંડળ અને સેવકગણ સમગ્ર આલમ ઉમટી પડ્યો છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે પૂજ્ય બાપાનો મંત્ર હતો સેવા, સેવા ને સેવા। એ પૈકી રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન અહીંયા કર્યું અને ગામના પહેલા નંબરના જ નાગરિક બહુ ખુશી થઈ, ન કે સરપંચો ઓછા તૈયાર થાય, ભાષણમાં જ હોય, પણ આ સેવાભાવી કર્તવ્યનિષ્ઠ જે છે ગણેશભાઈ, એ પોતાના રક્તદાન કરી અને જીવન ધન્ય બનાવશે। ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરો। અસ્તુ, જય ગુરુ મહારાજ।